હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ, આપણું મોર્નિંગ રૂટીન સરસ મજાનું સ્ટાર્ટ થઈ ગયું છે બદામની સાથે. તો અને ભાખરી ચા પણ રેડી થઈ ગયા છે. તો ચાલો ચા ભાખરી ખાઈ લઈએ અને પછી જે ઘરનું કામ છે એ બધું શરૂ કરી દઈએ. તો અહીંયા બેસી ગયા છે બધા, રાહ છે મારી. તો ચાલો ચા ભાખરીને થોડો ઘણો નાસ્તો ને એવું બધું કરી લઈએ. તો બપોર સુધીની એનર્જી આવી જાય નહીં. તો જો ગાઈઝ, અત્યારે આપણી રસોઈનું કામકાજ બધું ચાલી રહ્યું છે અને આ ફોન છે આપણો નવો ફોનમાં હું રેકોર્ડ કરી રહી છું. ઘણા લોકો એમ કહે છે કે મારો ફોન બરોબર છે, પણ આઈ થિંક આ ફોનમાં થોડું સારું લાગે મને એમ. તો ચાલો અંજલિ દીદીને મળી લઈએ. એમ જ હોય. તો ચાલો, અહીંયા આપણે ગુવાર વીણાઈ ગયો છે સરસ મજાનો અને લોટાઈ બંધાઈ ગયો છે. હેલો, કેમ છો? તો કેવું લાગે છે નવા ફોનમાં? મસ્ત દેખાવ છું. તો ચાલો હવે રસોઈ કરી લઈએ ને પછી આપણે એક જગ્યાએ જવાનું છે, તો ત્યાં જઈને તમને લોકોને મળી રહીએ. તો ચાલો ગાઈઝ, અમે લોકો જમીને સરસ મજાના ફ્રી થઈ ગયા છીએ અને જો ક્યાં જવાની તૈયારી થઈ રહી છે. ક્યાં જવાની તૈયારી થઈશ દીદી? ફરવા જવાની. સુરતની માર્કેટોમાં ફરવાનો વિચાર છે. તો જઈ બતાવી નહીં? જઈ બતાવી. તમે જોઈ બતાવો વ્લોગ છેલ્લે સુધી. અને આજે યસ ગાઈઝ, સ્પેશિયલ રેસીપી આવવાની છે સોનલ આંટીના હાથની. તો બન્યા રહેજો વ્લોગ એન્ડ સુધી. તો ચાલો ગાઈઝ, અત્યારે અમારા લોકોની શોપિંગ થઈ ગઈ છે નહીં, અને હવે થોડું ઘણું નાના મોટું છે એ જોઈ લે પછી નાસ્તો કરીને પછી આપણે જવાનું છે ખુશુ માસીના પાર્લરે. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં, તમને મજા આવશે ખૂબ ખૂબ. તો જો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ ખુશુ માસીના પાર્લરે અને આજે મારા હેર કટિંગ જ કરવાના, એટલે એમ કોઈ વિચારતા નહીં. આજે વારી છે આપણે અંજલિ દીદીની. જો હેલો હેલો. તો યાર જાય છે હેર ધડાધડી. મજામાં? કેમ છે હેર? કેમ છે દીદીના? રાજકોટ થી બધા જોતા હશે ને તો કે અંજલિ દીદી હેર ઉડાઈ દીધા હો. એટલા બધા ઓછા કપાઈ એમ. અહીંયા પૂતી સુતો છો? હમણાં જાગશે કે નહીં જાગે નક્કી ન હોય એમ. હજી સૂતો છે. ચાલો હેર કટિંગ થઈ જાય ને પછી આપણે લોકોએ જોઈએ શું લુક આવે છે એમ નહીં. બા તમારા માટે એક સરપ્રાઈઝ છે. જો આમ જો અસો આમ કેવું લાગ્યું બા? કેવા આવડા કરી નાખ્યા જો ગઈ જમી બાજુ ગયા તા પછી એને પૂછ્યું કુસુમ માસીને ફ્રી હોય ને તો કીધું થાતા જઈએ એમ. હાલો હવે આમે ઇમિટેશન જોઈ આવી પેલા હમણાં આવ્યું બા સોનલ આંટી ને આવે છે એ કે હા કે ફ્રી છું હાલો કે. તો ચાલો ગાઈઝ, અહીંયા સોનલ આંટી આવી ગયા છે. હેલો હાય. અને આજે શું બનાવવાના છો? આજે તુવેર ઠોઠા બનાવવાના છે ને અહીંયા જોઈ લ્યો. અહીંયા છે તુવેર, લીલું લસણ, સૂકું લસણ, કાંદા, આ શું કીધું? મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ અને ટમેટા. તો ચાલો હવે રેસીપી તમારી સિક્રેટ એવી આપી દો. સિક્રેટ રેસીપીમાં જો હમણાં વઘાર કરું જોઈ લે. ઓકે, અહીંયા તેલ મૂકી દીધું છે ગરમા ગરમ તેલ. લીમડો કાઢી લો. પેલા જરાક રાઈ નાખીને ચેક કરી લેવાનું તતડ થયું છે કે તતડ થાય કે નહીં એમ. એ વાતે સાચી. તતડ માં બહુ યાદ કરવું પડે. શું તું આવતી હતી એટલે ધીમો રાખ્યો તો. અચ્છા, હવે કરજો ફૂલ. અહીંયા બધી સામગ્રી થઈ ગઈ છે. આમાં શું છે કુકરમાં? એમાં તુવેર જ છે. એમાં બી તુવેર છે. અહીંયા ખાવા વાળા આવી ગયા છે બધા નહીં? અહીંયા મહેમાન બધા. તો ચાલો તતડ કેમ નથી ખાધું? જે તેલ જાજુ હોય તો નો થાય ને તતડ. ઓકે, તપેલું મોટું ફૂલ જ છે. બોલો બીજું કેવા રહ્યા દિવસો? આજ તો સારા જ હોય ને દિવસોમાં. શું હોય બાયું કઈ સાંભળવા નથી દેતા. જો ઇમિટેશન વાળા આવ્યા છે ને આજે. સરસ. અહીંયા તુવેર ખુલી ગયા છે બીજા બધા ગરમ બફાઈ ગઈ. ચાલો સાજી થાય
નહીં થાય. પપ્પાનો ફોન આવે છે. લીમડો નાખ્યો, બોલો બોલ. મરચું નાખ્યું, તમાલપત્ર નાખ્યું, હિંગ, હવે નાખશું આદુ, આ ગયું લસણ, પછી મિક્સ કરવાનું. આદુ ને લસણ નાખી પછી એને મિક્સ કરી દેવાનું. હલાવવાનું, મિક્સ કરવાનું, થોડી વાર ચડવા દેવાનું, કાચું ન લાગે ને હા, એટલી વાર. નાખું કાંદા, આ ગયા કાંદા, પછી હું નાખવાનું હળદર, પછી મીઠું થોડુંક. સ્વાદ અનુસાર. કાંદા જલ્દી ચડી જાય. હા. હવે નાખું છું ટમેટો. આ ગયું ટમેટું. ટમેટા ગ્રેવી કરીને ક્રશ કરીને નાખવાનું. હવે ટમેટાને ચડવા દેવાનું હે ને? તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચડવા દેવાના. ઓકે, હવે આના નેક્સ્ટ સ્ટેપ આ મળીએ આપણે. ઓકે, અહીંયા થઈ ગયું છે ટમેટાની ગ્રેવી સરસ મજાની. પાકી હવે ગઈ છે. પાકી ગઈ. એમાં થોડું ગળપણ માટે ગોળ, હા, બહુ જાજો નહીં નાખવાનો, થોડોક જ નાખવાનો. ઓકે. ખટા લીલું લસણ ગયું ગઈ. લીલું લસણ ગયું એમ. અને હા. બાજુમાં બને છે એ લસણ કાંદા વગરનું. તાર પપ્પા માટે. એ પપ્પા માટે. હા, તુવેર નાખવાની. તુવેર ગઈ. ચાલો ગઈ. ગઈ ક્યાં ગઈ? તુવેર ગઈ ક્યાં ગઈ? તપેલામાં. હજી નાખવાની, બહુ બધી નાખવાની હે ને? તો પછી જણા એટલા બધા થઈ તો તુવેર તો જોશે ને બેન. એ વાત એ સાચી છે. જેટલા જણા એટલી તુવેર. હવે મસાલા નાખી દો. ચાલો. નીલમ બધું મચાન બવણી લઈ લે. લીંબુ. પાણી કેટલું નાખવાનું? જેટલો રસો કરવો હોય ને એટલો. કાં તો રસો જ કરવો પડે, આમાં ઘાટું જ ન હાલે. જે સેવ આવે, બ્રેડ આવે એટલે હા પોહી જાય ને. હા હા, એટલે રસો કરવાનો એટલે પાણી નાખી જવાનું કઈ. હવે બાકી કઈ મસાલા? બસ ગરમ મસાલો નાખવાનો, પછી ચાખી લેવાનું, પછી જે કઈ ઘટતું હોય નાખી દેવાનું. ઓકે, તો હવે થઈ ગયું ને રેડી? છેલ્લે ઓકે, સારું. ચાલો તો ચાલો ગાઈઝ, અત્યારે તુવેર ઠોઠા બનીને રેડી થઈ ગયા છે અને આપણે જમવા જવાનું છે. જવા બોલાવે છે આવશું ને. હાલો હાલો. હા, પછી નો સારું લાગે. હાલો હાલો એમ કીજ બા. સાચી વાત છે. તો ચાલો ત્યાં જઈને અને તમને બતાવીએ તુવેર ઠોઠાનો પ્રોગ્રામ. કોઈને નથી ખબર કે તુવેર ઠોઠા શું હોય, શેની હારે ખાવાના હોય, તો બના રહેજો વ્લોગમાં. તમને ખૂબ મજા આવશે અને મજા આવશે. તો લેટ્સ ગો. તારું નામ શું છે? એમ નો બોલાય, ધીમેથી ધીમેથી કહેવાનું. ઓકે, તો કેટલામું ભણે છો? એમ નો હાલે. હા, કેટલામું ભણે છો? એકમાં જ ભણ. એકમાં કઈ નથી બોલતી, જો જુઠ્ઠું બોલે છો. મને ખબર સિનિયર કેજી માં ભણે છો ને, તો એમ કેમ નથી કહેતી? 1 2 3. આ દીદી એની જો ક્યાં બોલવા જ દઈ છે. બોલવા નથી દેતી દીદી. વાવ, વેરી ગુડ. હાઈ ફાઈવ. યા, આમ જો તે મહેંદી મૂકી. બસ એટલા એકડા જ બહુ બહુ. આમ જો મહેંદી કોને મૂકી દીધી? દીદીએ મૂકી દીધી. દીદી જો ભાઈ આયા બધા બેઠા છે આઈસ્ક્રીમ ખાઈને. કેવા લાગ્યા તુવેર ઠોઠા? કેવા લાગ્યા બધાને? કોક બોલો તો ખરી, કેવા લાગ્યા? કઈ ગયા? મસ્ત લાગ્યા. બોલવા વાળા નથી દેખાતા. મસ્ત લાગ્યા ને? તમને કેવા લાગ્યા બા? અમને મસ્ત લાગ્યું. તમને બા? આયા બા તું કે ની તને આપું ડેરી મિલ્ક ખાઈ 5 સ્ટાર ખાઈ બોલ. તને કહું તું બાલુ આને ડેરી મિલ્ક આપતો કે 5 સ્ટાર આપતો? મને તો સિલ્ક ખાવી છે. મને એને silk નથી ખાવી છે. તાર સિલ્ક નથી ખાવી? ઈ આ તો શૂટિંગ ઉતારે છે. હે સિલ્ક ખાવી છે તારે? બોલ ને.
તો ચાલો અત્યારે આ વિડીયોનો એન્ડ તો હું અહીંયા કરી જ દઉં છું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને ફટાફટથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.